વડોદરાના સમા વિસ્તારમાં ખાનગી બસ ફસાઈ છે। વિશ્વામિત્રી નદી પરના ચેતક બ્રિજ પર લોકો ફસાયા હતા। ફાયર બ્રિગેડ દ્વારા 30 કર્મચારીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, કારણ કે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પર વહી રહી છે, જેને કારણે ઓવરફ્લો થતા સમા વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પાણી ભરાઈ ગયા છે, જેમાં ખાનગી બસ હતી એ ફસાઈ ગઈ હતી। જો કે આ કર્મચારીઓને તમામનું રેસ્ક્યુ કરી લે સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે। વિશ્વામિત્રી નદી પરના ચેતક બ્રિજના આ દ્રશ્યો। વધુ વિગતો સાથે કૃણાલ શર્મા અમારી સાથે જોડાઈ ગયા છે। કૃણાલ, આ વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે અને એમાં બસ ફસાઈ હતી અને કેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું? હાલ જે રીતે વિશ્વામિત્રી નદી પોતાના ભયજનક લેવલથી પણ 6 ફૂટ ઉપર વહી રહી છે, એટલે કે વિશ્વામિત્રી નદીના પાણી સમગ્ર શહેરમાં ફરી વળ્યા છે અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં તો જળબંબાકારથી 20 ફૂટ જેટલા પાણી ભરાયા છે। એ પૈકીનો જ હરણી સમા વિસ્તાર કે જ્યાં ખાનગી કંપનીની એક બસ કર્મચારીઓને લઈને ચેતક બ્રિજ પરથી પસાર થઈ રહી હતી, પરંતુ બ્રિજ ઉપર પણ પાણી ભરાતા આ બસ ત્યાં ફસાઈ ગઈ હતી ને તેને પગલે 30 જેટલા આ કર્મચારીઓ ત્યાં ફસાયા હતા। સમગ્ર બનાવની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડના લાશ્કરો સ્થળ પર પહોંચ્યા હતા અને ખાનગી કંપનીના 30 કર્મચારીઓને હાલ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે, પરંતુ વડોદરા શહેર હાલ સુમસામ ભાસી રહ્યું છે અને ઠેર ઠેર પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે।